નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા નજીકના કટંબા તળાવમાં આખી કાર ખાબકી હોવાની પ્રાથમિક માહિતી હાલ સપાટી ઉપર આવી રહી છે। આ કારમાં 4 જેટલા મુસાફરો જઈ રહ્યા હતા। નજીકથી પસાર થતા સમય ચાલકે કાબુ ગુમાવતા કાર તળાવમાં જઈ ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરા પાસે આવેલ કટંબા તળાવમાં કાર ખાબકી હોવાની ઘટનાઓએ ચકચાર મચાવી મૂકી છે। આ ઘટના અંગે પ્રાથમિક વિગતો અનુસાર આજે સવારે કટંબા તળાવ પાસેથી મુસાફરો ભરેલી કાર તળાવમાં ખાબકી છે અને કાર ખાબકતા તમામ લાપતા બન્યા છે અને કાર એટલી સ્પીડમાં હતી કે તળાવની ફેન્સિંગ તોડીને તળાવમાં જઈ ખાબકી છે અને ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં ખાનગી યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા જે તમામ હાલ લાપતા છે। ઘટનાની જાણ થતાં વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા છે અને તળાવની તૂટેલી ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે જેનાથી કારની સ્પીડનો અંદાજ લગાવી શકાય છે। હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવામાં સફળતા મળી છે પરંતુ ત્યાર સુધી હુક પહોંચાડી તેને બહાર કાઢવામાં જોઈએ તેટલી જલ્દી સફળતા મળતી નથી। હાલ રેસ્ક્યુમાં એનડીઆરએફ ટીમ જોડાઈ છે।